ઉમેદવારના રોડ શોમાં ભમરા ઉડ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં રોડ શોમાં ભમરા ભડકી ગયા। ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો હતો અને રોડ શોમાં ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ મચી ગઈ હતી। ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યાનું અનુમાન છે। તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ટુ વ્હીલર ચાલકો હતા જે આ રેલીમાં જોડાયા હતા તે લોકોમાં નાસભાગ મચી ગઈ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, રેલી હતી અને રેલીમાં ભમરા ભડક્યા। જી સંધ્યા, આજે ભાજપના જે ઉમેદવાર છે બનાસકાંઠાના ડોક્ટર રેખાબેન ચૌધરી તેમની ધાનેરા તાલુકાના થાવર ગામથી ભવ્ય રોડ શો અને બાઇક રેલી નીકળી હતી। તે દરમિયાન થાવરથી ધાનેરા તરફ આવી રહ્યા હતા ત્યારે જે ડીજેનો ઘોંઘાટ હતો તેને લઈને ભમરાઓ ઉડ્યા હતા અને ભમરાઓ ઉડતા સમગ્ર રેલીમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને ભમરાઓથી બચવા માટે જે બાઇક ચાલકો હતા તેમાં અફરાતફરી પણ મચી ગઈ હતી અને કેટલાક જે ભાજપના કાર્યકર્તાઓ અને બાઇક ચાલકો હતા તેમને ભમરાએ ડંક પણ માર્યા હતા અને રોડ શોમાં એકત્રિત થયેલ કાર્યકર્તાઓ ભમરાથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા। સંધ્યા, જી કેટલા કાર્યકર્તાઓને ભમરા કરડ્યા હોય એવું સામે આવ્યું છે? કઈ વિગત? મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ જે હજારોની સંખ્યામાં જોડાયા હતા આ જે બાઇક રેલી અને જે રોડ શો હતો તેમાં, પરંતુ હજી સુધી એ સામે નથી આવ્યું કેટલા કાર્યકર્તાઓને આ ભમરાઓ કર્યા છે। પરંતુ કહી શકાય કે જે જ્યારે દોડધામ મચી હતી ત્યારે કાર્યકર્તાઓ ભમરાના ડંગથી બચવા માટે દોડધામ મચાઈ હતી અને સમગ્ર રેલીની અંદર જે સ્પીડમાં રેલી ત્યાંથી નીકાળવામાં આવી હતી, પરંતુ હજી સુધી કેટલા કાર્યકર્તાઓને ભમરાઓ કરડ્યા છે તે સામે આવ્યું નથી। સંધ્યા, જી એક્ઝેક્ટ કઈ જગ્યા છે કિશોર જ્યાં આ ઘટના ઘટી છે? કારણ કે દ્રશ્યોમાં અમે જોઈ શકીએ છીએ કે કેટલાક કાર્યકર્તાઓ જે પગપાળા છે તેઓ પણ દોડતા નજરે પડે છે, બાઇક પર છે તેઓ પણ પૂરપાટ ઝડપે આગળ નીકળવાની કોશિશ કરી રહ્યા છે। આ રોડ શો ધાનેરા તાલુકાના થાવર ગામથી શરૂ થયો હતો અને થાવર ગામથી જ્યારે ધાનેરા શહેરમાં પ્રવેશી રહ્યો હતો તે દરમિયાન જ આ રોડ શોનો જે ડીજે હતો તે ડીજેના ઘોંઘાટથી આ ભમરા મધ ઉડ્યું હતું અને થાવરથી ધાનેરા શહેરમાં જ્યારે પ્રવેશી રહ્યો હતો તે દરમિયાન ભમરા ઉડતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ને દોડધામ મચી ગઈ હતી અને આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે બાઇક ચાલકો છે તે ભમરાઓના ડરથી પૂર ઝડપે બાઇક પણ ચલાવી રહ્યા છે અને જે રોડ શોમાં જે લોકો ચાલતા ચાલી રહ્યા હતા તે પણ ભમરાના ડરથી દોડધામ કરતા જોવા મળી રહ્યા છે। આ રોડ શો તે બાદ ધાનેરા શહેરમાં પહોંચ્યો હતો અને ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો અત્યારે આ રોડ શોમાં જોડાયેલા જોવા મળે છે। સંધ્યા, જી બિલકુલ કિશોર, આપનો આભાર। બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વધીએ સમાચારોમાં તો અમિત શાહનો નકલી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ભાષણના વિડીયોને તોડી મરોડીને વાયરલ કરવામાં આવ્યો હતો। ફેસબુક પર નકલી વિડીયો મૂકવામાં આવ્યો હતો। ફોન લાઈન ઉપર સંવાદદાતા નવીન ઝા જોડાઈ ચૂક્યા છે। નવીન, વધુ માહિતી શું? હેતવી, થોડા દિવસથી એક વિડીયો વાયરલ થયો છે જે કેન્દ્રીય ગૃહમંત્રીના છે, તે આરક્ષણને લઈને બોલી રહ્યા હોય પ્રકારનો વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવે, પરંતુ તે વિડીયો જે હતો ખોટો હતો તે પ્રકારની માહિતી સાયબરને મળતા સાયબરની ટીમે તપાસ શરૂ કરી અને 2 આરોપીઓ જે છે તેમની ધરપકડ કરી છે અને તેમને આ બંને વિડીયો જે છે તે ખોટી રીતે એડિટ કરીને એટલે કે તોડી મરોડીને આ વિડીયોને સોશિયલ મીડિયા અને ખાસ કરીને ફેસબુક પર મૂકવામાં આવેલ, જેને લઈને સાયબર ક્રાઇમે બંનેની ધરપકડ કરી છે અને આ લોકો કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે કે કેમ અને કયા હેતુથી આ પ્રકારે ખોટો વિડીયો વાયરલ કર્યો છે તે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે। ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓની? તેથી અત્યારે જે માહિતી મળી રહી છે કે આ લોકોએ પાટણ અને લીમખેડાના જે છે તે વિડીયો વાયરલ કર્યો હતો, પરંતુ હાલ થોડી વારમાં અંદર અધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે જેની અંદર તમામ વિગતો આપવામાં આવશે, પરંતુ બંને આરોપીની હાલ પૂછતાછ ચાલુ છે અને તેમની તપાસમાં અન્ય ખુલાસો સામે આવી શકે તેમ છે। બિલકુલ નવીન, જે રીતના આ ઘટના સામે આવી હતી, આજે સવારે અમિત શાહ દ્વારા પત્રકાર પરિષદ કરીને આ સમગ્ર મામલે વાતચીત પણ કરવામાં આવી, વિપક્ષ તરફથી હવે આ મુદ્દે કોઈ નિવેદન સામે આવ્યા છે કે? જે અત્યારે વિપક્ષનું કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ જે રીતે આપણે કીધું એ પ્રમાણે આસામની અંદર એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે તેમનો જે વિડીયો છે તે ખોટો વાયરલ કરવામાં આવ્યો છે અને આવું કોઈ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું નથી, જેને લઈને સાયબરની ટીમ જે છે તે કામે લાગી હતી અને ખરેખર આ વિડીયો ક્યાંથી એડિટ થયો છે, કોણે કર્યા છે તે તમામ પ્રકારની માહિતી એકત્રિત કર્યા બાદ ગુજરાતથી 2 આરોપીઓની જે છે
ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે ખરેખર તેમને હેતુ શું હતો અને તે લોકો કયા કારણોસર આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા અને ખાસ કરીને FB ઉપર મૂકવામાં આવેલ હતો. જી બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. સંબોધી લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ માટે મુખ્યમંત્રી પ્રચાર મેદાનમાં ઉતર્યા. વલસાડ લોકસભા બેઠક પર સમાવિષ્ટ ડાંગ જિલ્લામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધન કરીને જંગી મતદાન કરવા આહવાન કર્યું. મુખ્યમંત્રી 280 ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે 866 કરોડ રૂપિયાના ખર્ચે તાપી જૂથ બલ્ક ડાંગ યોજનાનું કામ શરૂ કરી દીધું હોવાનું જણાવ્યું. તેઓએ કહ્યું કે કાકરાપારથી તાપીની 78 કિલોમીટરની લાઇન 3 તબક્કામાં કામ પૂર્ણ કરવામાં આવશે. સાથે જ મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટીની વાત પણ કરી. આ તરફ સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરાયો. ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકરો સાથે પાટીલે સંવાદ કર્યો. સુરતના પાર્લે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી રેસિડેન્સીના મતદાતાઓ સાથે પાટીલે ચર્ચા કરી. કાર્યકર્તાઓ અને મતદાતાઓને મળી ભાજપ તરફી મતદાન કરવા પાટીલે અપીલ કરી. લોકશાહીના પર્વને ઉજવવા NRI પણ ઉત્સુક છે. વિદેશમાં રહેતા ભારતીયો PM મોદીના સમર્થનમાં અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અમદાવાદથી નીકળેલી NRI કાર રેલી વડોદરા પહોંચી હતી. વિદેશમાં રહેતા 110 નાગરિકો કાર રેલીમાં જોડાયા હતા. વિદેશી નાગરિકોએ 350 કિલોમીટરની કાર રેલી યોજી PM મોદીને વોટ આપવા અપીલ કરી હતી. આ તરફ વડોદરામાં પ્રચાર દરમિયાન અલગ દ્રશ્યો દેખાયા. વાડી વિસ્તાર વોર્ડ 14માં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોએ હેમાંગ જોશીની રજૂઆત કરી. વર્ષો જૂની ડ્રેનેજની સમસ્યાને લઈ વૃદ્ધ મતદારે કહ્યું, 5 વર્ષથી બૂમો પાડીને થાકી ગયા છીએ. રજૂઆત બાદ ડોક્ટર હેમાંગ જોશીએ સ્મિત લહેરાવતા વૃદ્ધોએ 2 હાથ જોડીને તેઓનું અભિવાદન પણ કર્યું. આજે વાત કરીશું રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની. પરેશ ધાનાણી શું બોલી ગયા તેમની સભામાં? પટેલિયાઓ અને બાપુને કેમ કયા? હરખ પદુડા આવો જોઈએ. રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હાલ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને તેમની દરેક સભામાં તેઓ આગવી રીતે ભાજપ પર પ્રહાર કરતા નજરે પડે છે. રાજકોટમાં એક સભામાં તેમણે પટેલો અને બાપુએ ભેગા થઈ ભાજપને વટવૃક્ષ બનાવ્યું. તે સમાજ પર ભાજપ અત્યાચાર કરતો હોવાનો આરોપ લગાવ્યો. 95 આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે નહીં. હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરખ પદુડા. એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી માબેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન હોઈગા. હું તેથી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચ્યા હતા આ વખત. આ કોઈના નથી. તો સામે પક્ષે ભાજપના પ્રદેશ પ્રમુખે પણ કોંગ્રેસના નેતાઓને બફાટ કરવાની આદત હોવાનું કહી વળતો જવાબ આપ્યો. કોંગ્રેસના નેતાઓના નિવેદનો Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ તો ચૂંટણી ખર્ચની વિગતો સમયસર જાહેર ન કરવા બદલ રાજકોટ બેઠકના કોંગ્રેસ ભાજપના ઉમેદવારને નોટિસ આપવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા ભાજપના ઉમેદવાર પરશુરામ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને નોટિસ આપવામાં આવી છે. બંને ઉમેદવારે ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા આ નોટિસ આપવામાં આવી છે. બંને ઉમેદવારોએ ખર્ચ રજૂ કરવા સમયની માંગ કરી છે. હિસાબની ચકાસણી આગામી 4 તારીખના રોજ કરવામાં આવશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
અને એન્જિનિયર નહીં. ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એ એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાહટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે. આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે, અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી. ચૂંટણીમાં સામાજિક સમીકરણો પહેલા જોવાય છે. સામાજિક એકતાના કારણે જ દરેક પક્ષોએ ચોંકાવનારા પરિણામો પણ જોયા છે. ગુજરાતમાં અનેક સામાજિક આંદોલનો થયા છે અને ત્યારબાદના ચૂંટણી પરિણામો પણ જોયા છે. આ વખતે પણ ચૂંટણીમાં સામાજિક આંદોલન બાદ ચૂંટણીનું પરિણામ રસપ્રદ બની રહેશે તેમાં કોઈ શંકા નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.